રામડાયરાને હું છું હાર્દિક ભીલ. આજ નવા વિડીયોની અંદર સ્વાગત છે તમારું છું. અને અત્યારે જો અમે દ્વારકા જવાનું છે, હું પરેશભાઈ. તો પેલા હમણાં જમી લઈએ, જમીને હમણાં તૈયાર થઈ જાય છીએ, પછી જવાનું છે આપણે દ્વારકા. તો બી કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, વિડીયો જોવાનું મજા આવશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી મિત્રો અમે જો તૈયાર થઈ ગયા છીએ, તમે જોઈ શકો છો. આ છે અમારા પરેશભાઈ. પરેશભાઈ પણ રેડી થઈ ગયા છીએ. તો પરેશભાઈ ક્યાં જવાનું છે આપણે? દ્વારકાથી પછી એ ભાઈ કે મને ના ખબર કે હું તૈયાર થઈ ગયો છું, પણ અમારા મહારાણી બહુ તૈયાર થવામાં વાર લાગે. તમે જોવો પિન્ટુ, લાગશે વાર પણ આવશે મજા, એવું અમારે પરેશભાઈ નું કેવું છે. બરોબર. તો મિત્રો અમારી હમણાં ગાડી આવે છે, ગાડી આવે એટલે હમણાં બે સીધું દ્વારકા. હવે આરતીના સમય પહોંચી જવાનું છે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બરોબર. બી કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. તો ફાઇનલી મિત્ર અમારી ગાડી આવી ગઈ છે. જો હવે અમારી ગાડી અહીંયા છે, હજી અંદર સામાન બધો પેક થાય છે, તમે જોઈ શકો છો. અમારા ભાણુભા ડ્રાઈવર છે આજ. તો આ છે અમારા વર્ષાબેન. તો બી કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, વિડીયો જોવાની મજા જ આવશે. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને શેર કરજો. બેસી ગયા છે, તમે પણ જોઈ શકો છો. આ અમારું ટોપ 3 સર્કલ હજી બની રહ્યું છે. હા, હજી રસ્તા બહુ સારા નથી, જેવા તેવા દેખાય છે. ભાવનગરમાં ભૂલચૂક તમારે આવવું નહીં. આ પોલીસ કાકાનું મેન ઓલું અડ્ડો છે બેન. બરોબર. આ અમારું ટોપ 3 સર્કલ. આ અમારા વર્ષાબેન. તો ફાઇનલી મિત્રો અમે આટ પર પહોંચી ગયા છીએ. અત્યારે જો અમને અમારી ગાડી સીએનજી પેટ્રોલ પંપ પહોંચી છે, અને હવે અમે નાસ્તો કરવા બેઠા છીએ. થોડી ઘણી ભૂખ લાગી છે, ખાઈ લઈ. હા, અમે પેટ્રોલ પંપ છે ના આપણી ગાડી પેટ્રોલ પુરાવા ગઈ છે. તો મિત્રો તમને ભૂખ લાગી, તમે આવો, અમને ભૂખ લાગી છે, અમે થોડોક નાસ્તો કરી લઈએ. બરોબર. તમે જોઈ શકો છો. આસુ નો આવતા કરશો. મિત્રો સવાર પડી ગઈ છે ને દ્વારકા પહોંચી ગયા છે. જો દ્વારકા સામે દેખાઈ રહ્યું છે, બસ થોડુંક જ આઘું છે એટલે હવે દ્વારકા જોકે પહોંચી ગયા છીએ. હમણાં મેન એન્ટ્રી ગેટ આવશે, એન્ટ્રી ગેટને તો આપણે નાથી નથી જવાનું, આપણે સીધું જવાનું છે ધર્મશાળામાં. ધર્મશાળામાં કપડાં નાહી ધોઈને તૈયાર થઈને ફ્રેશ થઈને દ્વારકા અંદર જવાનું છે. તો ફાઇનલી મિત્રો સવાર પડી ગઈ છે અને અમે અત્યારે દ્વારકા પહોંચી ગયા છીએ, ધર્મશાળામાં પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો. હવે અમે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ. આ અમારા હાડુભાઈ છે, અત્યારે 4 વ્હીલ લાગતા થાકી ગયા છે એ તે. હાલો તો મિત્રો અમે ગેસ્ટ રૂમમાં જઈએ, ફ્રેશ થઈ જઈએ, પછી તમને દ્વારકા જઈએ, દ્વારકાનું દર્શન કરાવીએ. તો ફાઇનલી મિત્રો અમે દ્વારકા પહોંચી ગયા છીએ અને દ્વારકા અત્યારે મંદિર બંધ છે, પણ 10 વાગે ખુલશે. તમે બી કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. જો આ છે ગોમતી ઘાટ. આ અમારા પરેશભાઈ. તો અમે અત્યારે ગોમતી ઘાટની અંદર સ્નાન કરવા આવ્યા છીએ. તમારે માસલ્યો જોઈ તો જોઈજો, તમે જોઈ શકો છો. જો ઝીણી ઝીણી કેટલી બધી કરે છે. તો ચાલો મિત્રો આગળ અમારા સાઢુભાઈ બધા જાય છે. બી કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, વિડીયો જોવાની મજા આવશે. બહુ તડકો બહુ લાગે છે, તમે પબ્લિક જોઈ શકો છો. આ ગોમતી ઘાટ. તો મિત્રો મિત્રો અંદર ફોન અલાઉડ નહોતો, તે માટે ફોન તો અંદર લઈ જવા દેતા નહોતા. હવે અમે જઈએ છીએ બેટ દ્વારકા. બેટ દ્વારકા જો ફોન અલાઉડ હશે તો તમને દર્શન કરાવશું. જો અમારા ભાણિયાભાઈ ગાડી હાકે છે, અમારા હાડુભાઈ જો માવો સોળે છે. બાબુ પાર્સલ, પ્યોર બાબુ પાર્સલ ખાવાવાળા હો.
અહીંયા વિડીયોને વિરામ આપીએ છીએ. રાત્રે બહુ 1 વાગે પહોંચ્યા હતા એટલે મોડું થઈ ગયું હતું, ઊંઘ આવતી હતી અને ઉજાગરો હતો એટલે કંઈ વિડીયો શૂટ કર્યા નહીં. તો આ વિડીયોને વિરામ આપીએ છીએ. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું નવા વિડીયોની અંદર અને આવી મોજ મસ્તી સાથે, બરોબર.